નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. અંકલેશ્વરમાં કારમાં એમડી ડ્રગ્સની હેરાફેરી કરતા 3 ઇસમોની ધરપકડ કરતી બી ડિવિઝન પોલીસ. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે 7 લાખના એમડી ડ્રગ્સનો જથ્થો અને કાર મળી 11 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. ઝીપલોક બેગમાં ડ્રગ્સ પેક કરી વેચતા હોવાનું બહાર આવ્યું. પાનોલી જીઆઈડીસીની પાનોલી પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીને ક્લોઝર નોટિસ ફટકારતી જીપીસીબી. 2 લાખ રૂપિયાનો દંડ અને વીજ પાણી ડ્રેનેજ જોડાણ કાપવા હુકમ. વરસાદી કાસમાં વહેતા નમૂના લેતા રાસાયણિક પાણી પાનોલી પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું હોવાનું બહાર આવ્યું. વડી કચેરીએ રિપોર્ટ કરતા અંતે તાત્કાલિક અસરથી ક્લોઝર આપી. અંકલેશ્વરમાં પ્રદૂષિત પાણી વહન કરતી ઓવરહેડ લાઇન તોડી પાડવાનું કાવતરું. લાઇન નીચે કોલસો મૂકી સળગાવી દેવાનો પ્રયાસ. એક સ્થળે ભંગાણ પણ પડતા વરસાદી કાસમાં દૂષિત પાણી વહેતું થયું. જીપીસીબી અને નોટિફાઈડ દ્વારા સ્થળ તપાસ કરાઈ. પાનોલી પોલીસ દ્વારા આલુજ ગામે ચાલતા કતલખાના પર દરોડા. ગૌમાંસ સાથે આરોપીની ધરપકડ. 2 વોન્ટેડ. પાનોલી પોલીસે દરોડા પાડી 140 કિલો ગૌમાંસ સહિત ₹30,850નો મુદ્દામાલ જપ્ત કર્યો. બાવળિયાવાડી પડતર ખેતરની બાજુમાં આવેલ પતરાના શેડવાળા ગભાણમાં ગૌવંશની કતલ કરવાના હતા. અંકલેશ્વર જીઆઈડીસીમાં મહિલાને પોલીસની ઓળખ આપી 2 ગઠિયા સોનાના ઘરેણાં પડાવી ફરાર. બાઇક ઉપર આવેલ 2 ગઠિયા સોનાની બંગડી અને ચેન લઈ ફરાર. 2 ગઠિયાઓ સીસીટીવી કેમેરામાં કેદ. જીઆઈડીસી પોલીસે તપાસ હાથ ધરી. અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે નંબર 48 પર ઉછાલી ગામ નજીક બી ડિવિઝન પોલીસે ₹7 લાખથી વધુની કિંમતના એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામના 3 ઇસમોની ધરપકડ કરી છે. આ મામલામાં પોલીસે ₹11 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વરના વિવિધ ઔદ્યોગિક એકમોમાં ડ્રગ્સ ઝડપાયા બાદ હવે કારમાં ડ્રગ્સની હેરાફેરી કરાતી હોવાનું બહાર આવ્યું છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસના સૂત્રોને મળેલી માહિતીના આધારે તેઓએ નેશનલ હાઈવે નંબર 48 પર ઉછાલી ગામ નજીક વોચ ગોઠવી હતી. આ દરમિયાન ઇકો કાર આવતા તેને રોકી તપાસ કરતા અંદરથી ₹7 લાખની કિંમતનો એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. આ મામલામાં બી ડિવિઝન પોલીસે ઝઘડિયાના રાજપારડીના ઇમ્તિયાઝ ઇબ્રાહીમ શેખ, મોહમ્મદ ઝુબેર મહેબૂબ ખાન ખોખર અને સુમિત ગોવિંદ વસાવાની ધરપકડ કરી હતી. આ આરોપીઓ ડ્રગ્સ ઝીપલોક બેગમાં પેક કરી વેચાણ અર્થે લઈ જતા હોવાનું બહાર આવ્યું છે. ત્યારે પોલીસે ₹7,06,000નું એમડી ડ્રગ્સ અને 4 લાખની ઇકો કાર તેમજ મોબાઈલ અને રોકડ રકમ મળી કુલ ₹11,47,000નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી આરોપીઓ ડ્રગ્સ ક્યાંથી લાવતા હોય છે તે સહિતની વિગતો મેળવવાનો ધમધમાટ શરૂ કર્યો છે. પાનોલી જીઆઈડીસીની પાનોલી પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી હતી. ₹2 લાખ રૂપિયાનો દંડ અને વીજ પાણી ડ્રેનેજનું જોડાણ કાપવા હુકમ કરાયો હતો. વરસાદી કાસમાં વહેતા નમૂના લેતા રાસાયણિક પાણી પાનોલી પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું હોવાનું સામે આવ્યું હતું. વડે કચેરીએ રિપોર્ટ કરતા તાત્કાલિક અસરથી ક્લોઝર ફટકારાઈ હતી. પાનોલી જીઆઈડીસીમાં જીપીસીબીની મોનિટરિંગ ટીમ દ્વારા થોડા સમય પૂર્વે મોનિટરિંગ કરાયું હતું. તે દરમિયાન વરસાદી સ્ટ્રોમ વોટર ડ્રેઇનમાં રાસાયણિક પાણી વહેતું નજરે પડ્યું હતું. આ અંગે જાગૃત નાગરિક દ્વારા પણ જાણ કરવામાં આવતા જીપીસીબી દ્વારા તેના નમૂના લેવામાં આવ્યા હતા અને વરસાદી પાણીની કાસમાં રાસાયણિક પાણી ક્યાંથી આવી રહ્યું છે તે દિશામાં તપાસ કરાઈ હતી. જેમાં પાનોલી પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી રાસાયણિક અત્યંત એસિડિક પાણી આવી રહ્યું હોવાનું સામે આવતા જીપીસીબીએ સ્થળ તપાસ કરી બંને સ્થળેથી નમૂના લીધા હતા અને નમૂના એનાલિસિસ કરવા લેબમાં મોકલ્યા હતા. જે વરસાદી કાંસ વહેતું અને કંપનીમાંથી લીધા સેમ્પલ એક હોવાનું સામે આવ્યું હતું. જે આધારે વડી કચેરી ખાતે રિપોર્ટ કરાયો હતો. જે રિપોર્ટ આધારે જીપીસીબી વડી કચેરી દ્વારા તાત્કાલિક અસરથી પાનોલી પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી હતી અને ₹2 લાખ રૂપિયાનો દંડ તેમજ પાણી, વીજ અને ડ્રેનેજ જોડાણ કાપવા હુકમ કરાયો હતો. જે આધારે વીજ અને નોટિફાઈડ પાનોલી વિભાગ દ્વારા જોડાણ કાપી નાખવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અંકલેશ્વરમાં પ્રદૂષિત પાણી વહન કરતી ઓવરહેડ લાઇનમાં તોડી પાડવાનું કાવતરું સામે આવ્યું છે. લાઇન નીચે કોલસો મૂકી સળગાવી દેવાનો પ્રયાસ કરાયો છે. એક સ્થળે ભંગાણ પણ પડતા વરસાદી કાસમાં દૂષિત પાણી વહેતું થયું છે. જીપીસીબી અને નોટિફાઈડ દ્વારા સ્થળ તપાસ કરાઈ હતી. ઉદ્યોગ મંડળ દ્વારા જવાબદારને ઝડપવા ઘનિષ્ઠ તપાસની રજૂઆત કરાઈ હતી. પ્રદૂષણના મામલે બદનામ એવા અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગત રાત્રિના જીઆઈડીસીમાં આવેલ અવધૂત કેમિકલ કંપની નજીકથી પસાર થતી ઉદ્યોગોની પ્રદૂષિત પાણી વહન કરતી ઓવરહેડ લાઇન નીચે કોલસો મૂકવામાં આવ્યો હતો. જેને સળગાવી કે લાઇનમાં રહેલા રાસાયણિક પાણીના સ્પાર્કને લાઇન તોડી પાડવાનું ષડયંત્ર કરાયું હોય ઉદ્યોગ મંડળમાં પ્રતિનિધિ મંડળના ધ્યાને આવતા
તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા. તેમજ લાઇન તપાસ કરતા એક સ્થળથી લાઇન લીકેજ થઈ વિપુલ માત્રામાં પ્રદૂષિત પાણી વહેતું નજરે પડ્યું હતું, તો અન્ય એક સ્થળ પર લાઇનમાં લોખંડનો ખીલો મારી લાઇન પંચર કરવાનું સામે આવ્યું હતું. આ અંગે જીપીસીબીને પણ જાણ કરવામાં આવતા ટીમ સ્થળ પર દોડી આવી હતી અને પ્રથમ તો લાઇનનું ડિસ્ચાર્જ બંધ કરાવીને વરસાદી કાંસમાં વહેતી રાસાયણિક પાણીને ઉપાડી લેવા તાકીદ કરી હતી. તેમજ લાઇન પર બનેલી ઘટના બાદ સીસીટીવી કેમેરા લગાવવા સૂચના આપી હતી. જોકે અહીં પ્રશ્ન એ સામે આવ્યો છે કે જે ઉદ્યોગ મંડળ અને નોટિફાઈડ વિભાગ દ્વારા જીપીસીબીને આ ઘટના અંગે રજૂઆત કરાઈ હતી, ત્યારે ખરેખર નોટિફાઈડ વિભાગ અને એઆઈએના કાર્યક્ષેત્રમાં એસેટ આવતું હોવાથી તેમણે પણ જવાબદારી એમની છે, ત્યારે તેમના દ્વારા આ મુદ્દે ટીમની રચના કરી મોનિટરિંગ વધારવા તેમજ લાઇન પર સીસીટીવી મૂકી મોનિટરિંગ કરવામાં આવે તો ભાંગફોડિયા તત્વોને પકડી પણ શકાય તેમ છે. પાનોલી પોલીસે આલુજ ગામ ખાતે ચાલતા કતલખાના પર દરોડા પાડ્યા હતા. ગૌમાંસ સાથે આરોપીઓની ધરપકડ કરી હતી. 2 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા. અંકલેશ્વરના પાનોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. દેસાઈની બાતમી મળી હતી કે આલુજ ગામની પાછળ આવેલ બાવળી ખાંચામાં હાફેઝ આદમ જોગિયાતના બાવળિયાવાડી પડતર ખેતરની બાજુમાં આવેલ પતરાના શેડમાં ગભાણમાં ગૌમાંસનું કટિંગ ચાલુ છે. જે બાતમીના આધારે દરોડા પાડી 140 કિલો ગૌમાંસ સહિત 30,850નો મુદ્દામાલ કબજે કરી આલુજ ગામના જ આરોપી જગદીશ વસાવાની ધરપકડ કરી હતી. જ્યારે ગામના જ આસિફ અબ્દુલ સુલેમાન જોગિયાત અને અબ્દુલ સુલેમાન જોગિયાતને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપી વિરુદ્ધ ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં જૈન દેરાસર જતી મહિલાને બાઇક સવાર 2 શખ્સોએ પોલીસની ઓળખ આપી સોનાની બંગડી, ચેન મળી 6 તોલાના ઘરેણા પડાવી ફરાર થઈ ગયા હતા. જોકે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા જીઆઈડીસી પોલીસે તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં રહેતા હર્ષાબેન શાહ સવારના અરસામાં તેમના ઘરની નજીક આવેલ જૈન દેરાસર ખાતે જઈ રહ્યા હતા. તે દરમિયાન માનવ મંદિર નજીક બાઇક સવારે 2 ઇસમોએ તેમની પાસે આવી પોલીસની ઓળખ આપી કહ્યું હતું કે આટલા બધા સોનાના ઘરેણા પહેરી જાહેર રસ્તા પર નીકળવું નહીં. આમ કહી તેઓએ મહિલા પાસે સોનાની બંગડી અને ચેન ઉતારાવી લીધી હતી અને તેઓએ જૈન દેરાસર સુધી મૂકી જવાનું કહ્યું હતું. આ દરમિયાન બંને ઇસમોએ મહિલાને રૂમાલ આપી આમાં તમારા ઘરેણા મૂકી દો તેમ કહી ત્યાંથી જતા રહ્યા હતા. જોકે મહિલાએ રૂમાલ ખોલી જોતા અંદરથી કાસકો નીકળ્યો હતો. મહિલા પોતે છોતરાયો હોવાનો અહેસાસ થતાં બૂમાબૂમ કરી હતી. આથી આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. આ સમગ્ર બનાવના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે. આ અંગેની જાણ થતાની સાથે જીઆઈડીસી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સીસીટીવી ફૂટેજના આધારે બંને ગઠિયાઓની શોધખોળ શરૂ કરી હતી. મારું નામ હર્ષાબેન પરેશકુમાર શાહ છે. હું આજે 10:30-11 ગાળામાં દેરાસર જતી હતી તો અહીંયા તો એક ભાઈ આવ્યા, મને કહી કે હું પોલીસમાંથી છું ને એમણે મને કાર્ડ બતાવ્યો ને કીધું કે કમિશનર સાહેબ આવશે તો 5,000 દંડ ભરાશે. એટલે એમ કે આ તમારું અછોડો બધું એમ કે એમાં મૂકી દેવું, તમે તમારી સુરક્ષા માટે જ છે. એટલે મેં કાઢી, એક ભાઈ એટલામાં આવ્યા તો એમણે બી ચેન કાઢીને કાગળમાં આપી ને એમના થેલામાં મૂકી. એટલે મેં બી કાઢીને થેલામાં આપી. મારા દેખતા જ એમણે થેલામાં મૂક્યું. હું દેરાસર પાસે પહોંચી ને જોયું તો એમાંથી આ નીકળ્યું. આજરોજ મરહુમ અહેમદ પટેલની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે શ્રદ્ધાસુમન અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ સાંસદ મરહુમ અહેમદ પટેલની આજરોજ પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આગેવાનો અને કાર્યકરોએ મરહુમ અહેમદ પટેલે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. કેન્દ્ર સરકારના ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અભિયાન અંતર્ગત ભરૂચની સેવાશ્રમ હોસ્પિટલમાં આવેલ રેડક્રોસ શાખા ભવન ખાતે જિલ્લાના મીડિયા કર્મીઓ માટે વિનામૂલ્યે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. રાષ્ટ્રીય પ્રેસ દિવસની ઉજવણી અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અભિયાન લોન્ચ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત મીડિયા કર્મીઓના આરોગ્યની તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત સરકાર અને ગુજરાત રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે ભરૂચના સેવાશ્રમ હોસ્પિટલમાં આવેલ રેડ ક્રોસ બ્લડ બેંક ખાતે જિલ્લાના મીડિયા કર્મીઓ માટે વિનામૂલ્યે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. જેમાં બ્લડ કાઉન્ટ, બ્લડ ગ્રુપ, લીવર ફંક્શન, લિપિડ પ્રોફાઇલ, કિડની ફંક્શન ટેસ્ટ, સાંધાને યુરિક એસિડ ટેસ્ટ, હાડકા માટે કેલ્શિયમ સહિત થાઇરોઇડ માટે હાર્મોનલ ટેસ્ટ, વિટામિન B12, વિટામિન C, ડાયાબિટીસ અને અન્ય ચેકઅપ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઇન્ચાર્જ નાયબ માહિતી નિયામક સંજય પટેલ, રેડક્રોસ બ્લડ બેંકના જે ખીલવાણી તેમજ તેમની ટીમ ઉપસ્થિત રહી હતી. આ કેમ્પનો જિલ્લાના પત્રકારોએ લાભ લીધો હતો. ગુજરાત સરકારના ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા કાર્યક્રમ હેઠળ આજરોજ તારીખ 25મીએ એક પ્રોગ્રામ રાખવામાં આવેલો છે મીડિયા કર્મીઓ માટે.
જેનો મીડિયા કર્મીઓ તરફથી ખૂબ જ સારો પ્રતિભાવ મળેલો છે અને ખૂબ જ મોટી સંખ્યામાં એ લોકોએ પોતાનું હેલ્થ ચેકઅપ કરાવ્યું છે, જે માટે હું ગુજરાત સરકાર તથા મીડિયા કર્મીનો ખૂબ ખૂબ આભાર માનું છું. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો. તો જોતા રહો સિટી ન્યૂઝ. Welcome to Palmland Hospital, Bharuch's first NABH certified private hospital where excellence meets compassionate care. Founded by Dr. Wasim Raj, MD in General Medicine and University topper, Palmland Hospital is a testament to his vision and dedication to healthcare. Under the management of Raj Palmland Hospital Private Limited, backed by Dr. Wasim Raj's achievements, we offer a wide range of specialized services including internal medicine, ICU care, general and laparoscopic surgery, orthopedics, nephrology and dialysis, neurology and neurosurgery, trauma care, gastroenterology, gastrosurgery, urology and neurosurgery. Palmland Hospital is designed with your comfort in mind. 24/7 emergency care, private rooms, advanced diagnostic labs, fully equipped modular surgical theatres and serene recovery areas. Considering industrial zones, we have expert team of doctors to handle all major industrial accidents. Located at Railway Station Road, Falshuti Nagar, Bharuch, we are easily accessible for all your healthcare needs. We collaborate with all major TPAS and insurance companies, including major corporates like ONGC, GNFC, and GSEL. We are also empaneled with government schemes like Ayushman Yojana. We are associated with major GIDC around Bharuch and provide OHC services, which includes pre-employment and periodical health checkup. Palmland Hospital Healing Bharuch with Heart, led by Dr. Wasim Raj. For more information, visit our website at www.palmlandhospital.com. શા માર્કેટ તરફથી દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. હવે ભરૂચમાં આપનું પોતાનો સ્ટોર એટલે શા માર્કેટ. સબસે સસ્તા, સબસે અચ્છા, હમારા શા માર્કેટ. આવો અને મેળવો જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ જેવી કે મમરા, પૌવા, કઠોળ, ઘઉં, ચોખા, ખાંડ, તેલ, ગોળ, ઘી, સાબુ, પાવડર, ફેસવોશ, શેમ્પૂ, અગરબત્તી, મરી મસાલા, મરચું, હળદર, ચોકલેટ, બિસ્કિટ, નમકીન તથા અન્ય એક છત નીચે બધી જ વસ્તુઓ દરેક સેલ કરતાં સસ્તા ભાવે ખરીદવા પધારો અને અમારે ત્યાં જીવરાજ લૂઝ 1 કિલો ચા સાથે 5 કિલો ખાંડ મફત, 1 લીટર દેશી ઘી સાથે 5 કિલો ખાંડ મફત, 5 કિલો વોશિંગ મશીન પાવડર સાથે 5 કિલો ખાંડ મફત, અસલ આદિવાસી હેર ઓઇલ તથા શેમ્પૂ એક સાથે એક મફત. અમારે ત્યાં ક્લિનિક પ્લસ શેમ્પૂ, હેડ એન્ડ શોલ્ડર, પેન્ટીન, ડવ, લોરિયલ, રેશમી, વાટિકા, કેસકિંગ જેવા દરેક શેમ્પૂ એક સાથે એક મફત મળશે. ફોક્સસ્ટાર ડીઓ, ડેનવર ડીઓ, કેએસ ડીઓ, મયુર પરફ્યુમ જેવા એક સાથે એક મફત મળશે. દરેક જાતના રૂમ સ્પ્રે એક સાથે એક મફત. નિવિયા બોડી લોશન, વેસેલિન બોડી લોશન, મેન્સ બોડી લોશન જેવા બધા બોડી લોશન પણ એક સાથે એક મફત મળશે. અમારી ધમાકા ઓફર એક સાથે એક તો જોઈ હશે, હવે શા માર્કેટ એક સાથે 2 મફત આપશે, જેવી કે ટોયલેટ ક્લીનર બ્લુ, બાથરૂમ ક્લીનર રેડ, બર્તન લિક્વિડ, ફ્લોર ક્લીનર ફક્ત સ્ટોક રહેતા સુધી અને ના પસંદ પડે તો પરત લેવામાં આવશે. અમારે ત્યાં સોન પાપડી, રસગુલ્લા, ગુલાબજાંબુ તથા પાર્લે કંપનીના ફેમિલી પેક બિસ્કિટ પણ એક સાથે એક મફત મળશે. અમારે ત્યાં પ્રખ્યાત કંપનીના ડાયપર એક સાથે એક મફત મળશે. પ્રખ્યાત કંપનીના ફક્ત 3 દિવસ માટે કેસર ફેસ વોશ, રાઈસ ફેસ વોશ, કોફી ફેસ વોશ, ચારકોલ ફેસ વોશ એક સાથે એક મફત. તો આવો, રાહ ન જુઓ અને મેળવો ભારે છૂટ અને મનાવો હર્ષોલ્લાસની દિવાળી. અમારું એડ્રેસ શાહ માર્કેટ, મામલતદાર કચેરી સામે, ઉન્નતિનગર, કોટ રોડ, ભરૂચ. સમય બુધવારથી શનિવાર બપોરે 1 થી રાત્રે 9 સુધી, રવિવારે સવારે 10 થી રાત્રે 9 સુધી. અમારો સ્ટોર સોમવાર મંગળવાર બંધ રહેશે. આ ગિફ્ટની શોપ છે કે મોબાઈલની શોપ છે? ના મેડમ,
આ બધી ગિફ્ટો અમારા કસ્ટમર માટે છે. પણ આટલી બધી ગિફ્ટ્સ? હા, અમે ન્યૂ ફોન જોડે ગિફ્ટ આપીએ જ છે, એટલે અમારે ત્યાં દર વર્ષે બલ્કમાં ગિફ્ટિંગ હોય જ છે. અમારે ત્યાં કોર્પોરેટ ગિફ્ટિંગ માટે પણ બલ્કમાં ક્વોન્ટિટી અવેલેબલ છે, એવી રિઝનેબલ ભાવે તમને મળી જશે. પણ આ ગિફ્ટ્સ તો 50,000 કે 1 લાખના ફોન માટે હશે ને? ના મેડમ, ખાલી 8,000 કે તેથી વધારેનો મોબાઈલ તમે બાય કરશો તો તમને ડેફિનેટલી ગિફ્ટ મળશે. પણ ગિફ્ટનો ભાવ તો તમે ફોનના ભાવમાં એડ કરી જ દીધો હશે ને? આખા માર્કેટમાં તમે પૂછીને આવો, સૌથી સસ્તો મોબાઈલ તમને એનડી મોબાઈલમાં જ મળશે. પણ લકી ડ્રો ઓફર બી હશે ને? નો મેડમ, વી બિલીવ ઇન એશ્યોર્ડ ક્વોલિટી ગિફ્ટ્સ. આ ઓફર ક્યાં આવે છે? તમે એનડી મોબાઈલના ઇન્સ્ટા પેજને ફોલો કરશો તો તમને બધી જ ઓફરની ડિટેલ મળી જશે. અને ન્યૂ મોબાઈલ કા તો યુઝ મોબાઈલ મારે કેશથી લેવો પડશે? અમારે ત્યાં દરેક કંપનીના ન્યૂ સ્માર્ટફોન મળશે, અને હા, સેકન્ડ હેન્ડ ફોન પર પણ ઇઝી EMI અવેલેબલ છે. તો આજે જ વિઝિટ કરો એનડી મોબાઈલ, શાલીમાર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. શું તમે કાર લેવાનું વિચારી રહ્યા છો? ભરૂચની શ્રદ્ધા મોટર્સ આપનું કાર ખરીદવાનું સપનું પૂરું કરશે. શ્રદ્ધા મોટર્સ કે જ્યાં ટાટા કંપનીની દરેક મોડેલ જેવી કે પેટ્રોલ, ડીઝલ, CNG અને ઇલેક્ટ્રિક કારના બધા જ મોડેલ હવે અમારા શોરૂમ પર ઉપલબ્ધ છે. અમારે ત્યાં કંપનીના ટ્રેનરો દ્વારા ટ્રેનિંગ પામેલા ટ્રેન મેકેનિકો દ્વારા તમારી સર્વિસમાં આવતી તમામ કારનું પર્સનલી ધ્યાન રાખી સર્વિસ સલામતી સાથે કરી આપવામાં આવશે. અમારા વર્કશોપમાં દરેક પ્રકારના જેન્યુઅલ પાર્ટ્સ મળી રહેશે. તો આવો અને ખરીદો તમારા ટાટા કંપનીની ડ્રીમ કાર શ્રદ્ધા મોટર્સમાંથી. એડ્રેસ: શ્રદ્ધા મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ, ક્વીન ઓફ એન્જલ સ્કૂલ, વડદલા ગામની સામે, નેશનલ હાઈવે નંબર 8, ભરૂચ. મોબાઈલ નંબર 7383521842. ભરૂચ શહેરનો પશ્ચિમ વિસ્તાર લીલોતરી સમાન માનવામાં આવે છે, કારણ કે આ વિસ્તારમાં ગેલાણી તળાવ નજીક ઘટાદાર વૃક્ષો આવેલા છે અને વૃક્ષોના કારણે વિસ્તારમાં વિદેશી પક્ષીઓ માટે અનુકૂળ વાતાવરણ માનવામાં આવે છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં વિદેશી પક્ષીઓને અનુકૂળ વિસ્તાર માનવામાં આવે છે. ગેલાણી કુવા અને વાવફળિયા સહિત આજુબાજુના સમગ્ર વિસ્તારમાં હજારોની સંખ્યામાં વૃક્ષો આવેલા છે, જેના કારણે આ વિસ્તારમાં સિઝન મુજબ વિદેશી પક્ષીઓ આગમન કરતા હોય છે. વિદેશમાં દરિયામાં વસતા ગીધ જેટલું ઉડાન કરી રહેલા અને પીળી ચાંચ તરીકે ઓળખાતા વિદેશી પક્ષી હાલ ભરૂચના મહેમાન બન્યા છે અને શહેરના ગેલાણી તળાવની આજુબાજુમાં રહેલા સંખ્યાબંધ વૃક્ષો ઉપર વિદેશી પક્ષીઓએ માળા તૈયાર કર્યા છે. સ્થાનિક રહેવાસી હેમેન્દ્ર કોઠીવાળાએ જણાવ્યું હતું કે ઓગસ્ટ મહિનાના પ્રારંભથી જ વિદેશી પક્ષીઓનું આગમન શરૂ થઈ જાય છે અને વિદેશી પક્ષીઓ ફેબ્રુઆરીના અંત સુધીમાં માળા બનાવ્યા હોય ત્યાં વસવાટ કરી બચ્ચાઓને જન્મ આપતા હોય છે. બચ્ચાના જતન માટે વિદેશી પક્ષીઓ ખોરાકની શોધ માટે સવાર સાંજ નીકળતા હોય છે. ઉલ્લેખનીય છે કે આ પક્ષીઓની સવાર સાંજની કિલકિલાટથી આખો વિસ્તાર ગુંજતો રહે છે. ચોમાસું પૂરું થઈ શિયાળાનું આગમન થઈ ચૂક્યું છે, ત્યારે ઋતુને પ્રમાણિત પક્ષીઓ પર, પશુઓ પર અને માનવ જીવન પર પણ અસર પડતી હોય છે. અને એમાં ખાસ કરીને પશુઓ અને પક્ષીઓ પર અસર પડતી હોય એના અનુસંધાને ગેલાણી કૂવામાં દર વર્ષની જેમ આ વખતે પણ શ્રીલંકન અને ઓસ્ટ્રેલિયન પક્ષીઓનો મેળાવડો જામી ગયો છે. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં ગેલાણી કૂવા સ્થિત એક તળાવ આવેલું છે. એની આજુબાજુ જે ઝાડો છે એ આંબલીના ઝાડ છે, લીમડાના ઝાડ છે, અન્ય વૃક્ષો છે. એની પર ચોમાસાના જે બગલા પ્રજનન કરી અને બચ્ચા મોટા કરીને 4 મહિનાની ચોમાસાની સિઝન પૂરી કરી અને બીજા એક અન્ય જાતિના પક્ષીઓ ઉડી ગયા છે. ત્યારે કેબલ ધોક નામના શ્રીલંકન પક્ષીઓ લોક વાયકા મુજબ જાણવા મળ્યું છે કે એ પીળી ચાંચ મોટી અને મોટા શ્રામુખ જેવા કદ ધરાવતા આ પક્ષીઓ આવેલા છે. આપના માધ્યમથી હું જણાવું છું કે એ જોવામાં નયનરમ્ય અને સરસ રીતે એમનું પોતાનું પ્રજનન કરી અને તેઓ પણ જ્યારે ચોમાસાની આગમન થશે ત્યારે તેઓ અહીંયાથી ઉડી જશે. અને અમને જાણવા મળ્યું એમનું નામ ઇંગ્લિશ નામ છે કે કેબલ ડોગ તરીકે એને ઓળખવામાં આવે છે. આજરોજ તાલુકા હેલ્થ કચેરી ભરૂચ તથા વેલફેર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર ભરૂચ દ્વારા મલ્ટીપર્પઝ એજ્યુકેશન બિલ્ડિંગ વેલફેર કોમ્પ્લેક્સ ભરૂચ ખાતે 70 થી વધુના વય મર્યાદા ધરાવતા વડીલો માટે આયુષ્યમાન વય વંદના કાર્ડ બનાવવા માટેના કેમ્પનું આયોજન કરાયું છે. સદર કેમ્પમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર JS દુલેરા, તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર સુનિલ દ્વારા મુલાકાત કરવામાં આવી હતી અને યોગ્ય માર્ગદર્શન અપાયું હતું. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા વેલફેર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર ભરૂચના પ્રમુખ ડોક્ટર ખાલિદ પટેલ, એઝાઝભાઈ પટેલ તથા તેમની ટીમ અને ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ ઓફિસર PM જય ઇરફાનભાઈ અને તાલુકા હેલ્થ
કચેરી ભરૂચની સમગ્ર ટીમ દ્વારા સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 70 વર્ષથી ઉપરના વ્યક્તિઓના વયવંદના કાર્ડ બનાવવામાં આવ્યા હતા. તેમનું હેલ્થ ચેકઅપ પણ કરવામાં આવ્યું હતું. આજરોજ અહીંયા પટેલ વેલફેર હોસ્પિટલ ખાતે અમે 70 વર્ષ અને તેથી વધુ વયના વ્યક્તિઓ માટે વયવંદના આયુષ્યમાન કાર્ડ કાઢવાનો કેમ્પ રાખેલો છે. અત્યાર સુધી 88 લોકોનું રજિસ્ટ્રેશન થઈ ચૂક્યું છે અને આજનો અમારો અહીંનો ટાર્ગેટ 500થી વધારે કાર્ડ કાઢવાનો છે. આવું જ અમે અલગ અલગ જગ્યાએ દરેક સોસાયટીઓ અને જે જરૂરિયાતવાળી જગ્યાઓ છે ત્યાં અવારનવાર કેમ્પ કરવાના છીએ અને મોટા ભાગના લોકોને આ કાર્ડ મળી જાય એના માટેનો પ્રયત્ન કરવાના છીએ. સાથે સાથે ભરૂચ જિલ્લાની જનતાને મારું નમ્ર નિવેદન છે કે આવા જ્યાં પણ અમારા કેમ્પ હોય જેની અમે જાહેરાત પહેલેથી કરતા હોઈએ છીએ ત્યાં જઈને આનો અવશ્ય લાભ લે. ધન્યવાદ. મારું નામ અબ્દુલ્લા મોહમ્મદ પટેલ છે. મારી ઉંમર 70 વર્ષની છે. સરકારશ્રી તરફથી આ આયુષ્યમાન કાર્ડ જે કાઢવામાં આવેલો છે તે બદલ ખૂબ મતલબ આભાર માનવામાં આવે છે અને મારી બધી બીજા ભાઈઓને પણ વિનંતી છે કે જેની ઉંમર 70 વર્ષની ઉપર હોય એ લોકોએ આ યોજનાનો લાભ લઈને આયુષ્યમાન કાર્ડ કરાવવો જોઈએ. થેન્ક યુ. ભરૂચની પટેલ વેલફેર ડેન્ટલ હોસ્પિટલના ઓડિટોરિયમ હોલ ખાતે ધી ગુજરાત મુસ્લિમ ગરાસિયા પ્રગતિ મંડળનો સામાજિક શૈક્ષણિક કાર્યક્રમ યોજાયો હતો. ધી ગુજરાત મુસ્લિમ ગરાસિયા પ્રગતિ મંડળના આયોજનના ભાગરૂપે ગતરોજ શૈક્ષણિક વર્ષ 2023-24માં લેવાયેલ બોર્ડની પરીક્ષામાં ગરાસિયા સમાજના વિદ્યાર્થીનીઓ ધોરણ 10 અને ધોરણ 12ની સામાન્ય પ્રવાહમાં 75% અથવા વધારે અને HSCમાં 70% કે તેથી વધુ ગુણ મેળવનાર તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું હતું. જે વિદ્યાર્થીનીઓ અલગ અલગ વિભાગોમાં જેવી કે તબીબી, વ્યવસાય, મેડિકલ, પેરામેડિકલ, PhD, ન્યાયિક ક્ષેત્રે, વકીલાત, CA, એન્જિનિયરિંગ જેવા ક્ષેત્રોમાં ઉચ્ચ પદવી ડિગ્રી મેળવી હોય તેમજ સામાજિક ક્ષેત્રે વિશિષ્ટ સેવાઓ આપનાર વ્યક્તિઓને પણ સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમમાં પ્રમુખ તરીકે રફીક અહેમદ રાણા, કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ડોક્ટર પ્યારે સાહેબ રાઠોડ અને મેનેજિંગ ટ્રસ્ટી અબ્દુલ ચૌહાણ સહિતના આગેવાનો અને સમાજના વિદ્યાર્થીઓ, વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સિકંદરભાઈ MBBS જેવો ઉચ્ચ કક્ષાનો અભ્યાસ. વેરી નાઇસ. વેરી નાઇસ. અકસ્માતમાં ઓટો રિક્ષામાં સવાર એક મુસાફરને ઈજાઓ પહોંચી હતી, જ્યારે ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ઈજાને પગલે ઈજાગ્રસ્ત મુસાફરને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. અંકલેશ્વરના ગાર્ડન સિટી રોડ પર આવેલ શનિવારી હાટ બજાર પાસે કાર ચાલકે રિક્ષાને ટક્કર મારી ફંગોળી દીધી હતી. અકસ્માતમાં રિક્ષા પલટી ખાઈ જતા એક મુસાફરને ઈજા પહોંચી હતી. અંકલેશ્વર GIDC વિસ્તારમાં અકસ્માતની સંખ્યાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે આજરોજ એક રિક્ષા સવારે મુસાફરો સાથે અંકલેશ્વર ગાર્ડન સિટી રોડ પર આવેલ શનિવારી હાટ બજાર પાસે પૂરપાટ ઝડપે ધસી આવેલા ઇકો કાર ચાલકે રિક્ષાને ટક્કર મારી તેને ફંગોળી દઈ પલટી ખવડાવી દીધી હતી. આ અકસ્માતમાં ઓટો રિક્ષામાં સવાર એક મુસાફરને ઈજાઓ પહોંચી હતી, ત્યારે ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. ઈજાને પગલે ઈજાગ્રસ્ત મુસાફરને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જંબુસરના પશુ માટે ચારો પકડવા ઝાડ પર ચડેલ વ્યક્તિને વીજ કરંટ લાગતા કરુણ મોત નીપજ્યું હતું. જંબુસરના મહેશભાઈ અરવિંદભાઈ વાઘેલા તેઓ પોતાના પશુ માટે ચારો પાડવા સેન્ટર પ્લાઝા હોટલ નજીક આવેલ ભરૂચની ચાની લારી સામે આવેલ ઝાડ પર ચડ્યા હતા. મહેશ વાઘેલા પશુ માટે ચારો પાડતા તે સમય દરમિયાન ઝાડનું ડાળખું ઇલેક્ટ્રિક વાયર સાથે આવી જતા એકાએક કરંટ લાગ્યો હતો. મહેશભાઈ વાઘેલાને ભારે કરંટ લાગતા તેમનું ઝાડ પર જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ વાયુવેગે પ્રસરતા શોપિંગ સેન્ટર પાસે લોકટોળા એકત્ર થયા હતા. સદર ઘટનાની જાણ જંબુસર પોલીસને થતાં જંબુસર પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મહેશભાઈ વાઘેલાના મરણની જાણ પરિવારજનોને થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. આજ રોજ ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ પાસે આવેલ રાજપૂત છાત્રાલય ખાતે ઈચ્છાદાની ટ્રસ્ટની 6 વર્ષ પૂર્ણ થતા એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત બાળકો દ્વારા વેલકમ સોંગથી કરવામાં આવી હતી. હોસ્ટેલના બાળકોએ અલગ અલગ સોંગ પર ડાન્સ કર્યો હતો. હાલમાં ઈચ્છાદાનના ટ્રસ્ટમાં 43 જેવા મેમ્બરોની સંખ્યા થઈ ગઈ છે. આ કાર્યક્રમમાં મનીષા મેડમ અસ્મિતા વિકાસ કેન્દ્રમાંથી ઉપસ્થિત રહ્યા હતા અને સાથે ડોક્ટર મનીષ ગુપ્તા, ભરત પટેલ સ્કૂલ પ્રિન્સિપાલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે સ્વામી પાલ અને સેક્રેટરી લીના હુલ્લર અને જનરલ સેક્રેટરી સુમિતાબેન અને બીજા ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સુંદર રીતે સફળ बनाव्યો હતો. हम लोग सारे जो अनप्रिविलेज बच्चे हैं और वुमेन्स है, हम उनके ऊपर काम करते हैं. ये हमारे स्वेच्छासेवी एक संगठन है. हम 2018 में स्टार्ट किए थे 4 नवंबर. हमारे स्टार्टिंग में था 16 मेंबर. अभी वो धीरे धीरे पंख फैलाते फैलाते हम लोग
43 में आ चुके हैं और ये हमारे 6 ईयर की एनिवर्सरी कंप्लीट हुआ। हम लोग काफी सारे दिख देखते हैं। शुरू में हम सिर्फ हाइजीन लेके काम कर रहे थे कि सैनिटरी नैपकिन देके थोड़ा सा हेल्थ के बारे में लेडीज को जान पहचान करवाना, अनप्रिविलेज लेडीज को, तो वो हम काम शुरू किए थे। अभी धीरे धीरे हम बच्चों के एजुकेशन, ड्राइंग और स्पोर्ट्स वगैरह हम इवेंट करते हैं जो अनप्रिविलेज बच्चे हैं जिनको ये फैसिलिटी नहीं मिलता है। डेंटल कैंप, लेप्रोसी पेशेंट को हम सामान देके उनका थोड़ा बहुत हेल्प करते हैं। ભરૂચ શહેરમાં ભારતીય શાસ્ત્રીય સંગીતની ધરોહર સંગીત મંચ 10નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ શહેરમાં શાસ્ત્રીય સંગીત કલાની ધરોહરને આગળ ધપાવવાના ઉચ્ચ હેતુએ આ રવિવારે 24 નવેમ્બરની સાંજે કેજે ચોકસી લાઇબ્રેરી સંગીત મંચ 10 કાર્યક્રમનું સુંદર આયોજન થયું હતું। બ્રહ્માનંદ આર્ટ એન્ડ સોલ ફાઉન્ડેશન, અંતસ્વર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મ્યુઝિક અને પંડિત ઓમકારનાથ ઠાકુર સંગીત મંડળના સહયોગથી આ ઇવેન્ટ ભારતીય શાસ્ત્રીય સંગીતના મહાન ઉત્સવ તરીકે શ્રોતાઓ, રસિકો અને વિદ્યાર્થીઓ એમ સર્વે માટે નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવી હતી। સાંજે 6:30 વાગ્યાથી આ આયોજનની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી થઈ હતી। આ કાર્યક્રમના સંચાલક મૈત્રી બુચે સંગીત ક્ષેત્રના ભરૂચના ઉપસ્થિત કલાગુરુઓ તથા કલાકારોને આવકારી અને સુમધુર કવિતાઓથી નવા વર્ષના આ પ્રથમ કાર્યક્રમનું આહ્વાન કર્યું હતું। પ્રથમ સુરતથી પધારેલ આશીષ શાસ્ત્રી રાગપુરિયા ધનાશ્રીના સ્વરોમાં સિતારવાદન કરી શ્રોતાઓને સંગીત આસ્વાદન કરાવ્યું હતું। ત્યારબાદ ધારવાડથી આમંત્રિત શ્રીમતી સુજાતા ગુરવે રાત ગાવતીમાં ખ્યાલ ગાયનની સુંદર રજૂઆતો કરીને ભૈરવીથી કાર્યક્રમનું સમાપન કર્યું હતું। તબલા સંગીત માટે સુરતના વશિષ્ઠ શાસ્ત્રી તથા હાર્મોનિયમ સંગીત માટે રાજકોટના જયેશ મકવાણાએ સુરીલો તથા લયાત્મક સંગાથ આપ્યો હતો। રસિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર। અંકલેશ્વરમાં કારમાં એમડી ડ્રગ્સની હેરાફેરી કરતા 3 ઇસમોની ધરપકડ કરતી બી ડિવિઝન પોલીસ। અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે 7 લાખના એમડી ડ્રગ્સનો જથ્થો અને કાર મળી 11 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। ઝીપલોક બેગમાં ડ્રગ્સ પેક કરી વેચતા હોવાનું બહાર આવ્યું। પાનોલી જીઆઈડીસીની પાનોલી પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીને ક્લોઝર નોટિસ ફટકારતી જીપીસીબી। 2 લાખ રૂપિયાનો દંડ અને વીજ પાણી ડ્રેનેજ જોડાણ કાપવા હુકમ। વરસાદી કાસમાં વહેતા નમૂના લેતા રાસાયણિક પાણી પાનોલી પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનું હોવાનું બહાર આવ્યું। વડી કચેરીએ રિપોર્ટ કરતા અંતે તાત્કાલિક અસરથી ક્લોઝર આપી। અંકલેશ્વરમાં પ્રદૂષિત પાણી વહન કરતી ઓવરહેડ લાઇન તોડી પાડવાનું કાવતરું। લાઇન નીચે કોલસો મૂકી સળગાવી દેવાનો પ્રયાસ। એક સ્થળે ભંગાણ પણ પડતા વરસાદી કાસમાં દૂષિત પાણી વહેતું થયું। જીપીસીબી અને નોટિફાઈડ દ્વારા સ્થળ તપાસ કરાઈ। પાનોલી પોલીસ દ્વારા આલુજ ગામે ચાલતા કતલખાના પર દરોડા। ગૌમાંસ સાથે આરોપીની ધરપકડ, 2 વોન્ટેડ। પાનોલી પોલીસે દરોડા પાડી 140 કિલો ગૌમાંસ સહિત ₹30,850નો મુદ્દામાલ જપ્ત કર્યો। બાવળિયાવાડી પડતર ખેતરની બાજુમાં આવેલ પતરાના શેડવાળા ગભાણમાં ગૌવંશની કતલ કરવાના હતા। અંકલેશ્વર જીઆઈડીસીમાં મહિલાને પોલીસની ઓળખ આપી 2 ગઠિયા સોનાના ઘરેણાં પડાવી ફરાર। બાઇક ઉપર આવેલ 2 ગઠિયા સોનાની બંગડી અને ચેન લઈ ફરાર। 2 ગઠિયાઓ સીસીટીવી કેમેરામાં કેદ। જીઆઈડીસી પોલીસે તપાસ હાથ ધરી। આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત। નવીન સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।